ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આરોગ્ય વિભાગ એલર્ટ હોવાનું જણાવ્યું અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદને પગલે આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું હતું કે વલસાડ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ અંગે સંબંધિત કલેક્ટરોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે। બીજી તરફ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાઓની હાજરીમાં હોસ્પિટલની સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી। ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાન 12,000 જેટલા દવાખાના, હોસ્પિટલ, પીએસસી સેન્ટર, સીએસસી સેન્ટર में ચાલી રહ્યું। આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટું સફાઈ અભિયાન આજે ગુજરાતમાં કરી રહ્યા છીએ। કર્મચારી મિત્રોથી લઈને બધા જ આમાં શ્રમદાન કરી રહ્યા છે। ત્યારે હું સ્મીમેર હોસ્પિટલમાં જાગૃતતા અને મારું શ્રમદાન કરવા માટે આવ્યો છું। અનેક સિવિલ હોસ્પિટલ દવાખાનામાં કચરો, ભંગાર અને ન જોતી વસ્તુ, એનો સ્ટોક, ગાર્ડનિંગ, ગંદકી, આ બધું જ સાફ સફાઈ થઈ રહ્યું છે। 7 દિવસ સુધી તમામ વિભાગો, ઇલેક્ટ્રિકથી લઈને પ્લમ્બિંગ, રિપેરિંગ, ટાઇલ્સ રિપેરિંગ, સ્વચ્છતા, માઇક્રો લેવલની સ્વચ્છતા, આ બધા જ કાર્યક્રમો અમે આપેલા છે। જે સફાઈ કર્મચારીની જેટલી જરૂરિયાત હોય અથવા તો અન્ય જેટલા મજૂરોની બધી જ વ્યવસ્થા દરેક સિવિલ હોસ્પિટલ અને સેન્ટરો પર કરવામાં આવી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વડાપ્રધાનના ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યા છે। ત્યારે આ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાન એમને અમે અર્પણ કરીએ છીએ। જે એમને તો દેશની સ્વચ્છતા, સારા કામો, સેવાના કામો જ ગમે, માટે આરોગ્યનું આ મહાઅભિયાન પૂરા ગુજરાતમાં શરૂ છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।